શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રત રહીએ છીએ. નિત્ય સ્નાન, દાન, જાપ કરીએ છીએ, ભગવાનની સેવા પૂજા કરીને તથા આ પુરુષોત્તમ માસનો લાવો લઈએ છીએ. ત્યારે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6 શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ અને આ દિવસની કથા વાર્તા નણંદ ભાભીની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6 શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. આપણે ગઈકાલે સાંભળ્યું કે ભગવાન નારાયણ મલમાસને શ્રી કૃષ્ણના ધામ ગોલોકમાં લઈ ગયા. ત્યારબાદની કથા આપણે હવે આરંભ કરીએ. સોનક આદિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સૂત પુરાણી મુનિ શ્રેષ્ઠોને કહે છે, હે ઋષિઓ, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે કે હે નારદ, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખીને ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોકમાં પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરીને શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ વર્ણના, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું, હે પ્રભુ, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને સામે વ્યક્ત કર્યું કે આને મલમાસ કહેવાય છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી કહી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ મોચન, ભયનાશક અને કૃપાળુ છો, તો તેનું દુઃખ આપ દૂર કરો. આપના શરણે આવેલાનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરીને મારું આગમન સફળ કરો. આમ બોલીને ભગવાન વિષ્ણુ મૌન થઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6 અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. નિર્મળ નણંદ અભિમાની ભાભીની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના જ હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરીને આખા કુટુંબનું માંડ પૂરું કરતા. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબી હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીના ભાઈ તે જ ગામમાં રહેતા હતા. તે પૈસે ટકે સુખી હતા, ખાનદાની હતા,
પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરે રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ એકેય સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલા બંધ બાળકો હોય, જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરીને ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરે. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ પાસે સંમતિ લઈને તેણે દોમ દમાન સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેણે ઘણા સગા વહાલાને જમવા માટે બોલાવ્યા. લોકલાજને કારણે તેણે નણંદને પણ ઘેરે જઈને કહ્યું કે હે નણંદબા, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે બોલાવું ત્યારે જ આવજો. ખાવ ખાવ કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી છણકો કરીને ચાલ્યા ગયા. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળીને ઓછું તો આવી ગયું. તેની આંખમાં ઝરઝરિયા આવી ગયા, પણ કરે શું? તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે જ ઊભા હતા. હરખ ઘેલા થઈને છોકરાઓ તો નાચવા લાગ્યા કે મામાને ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે. તે આશાએ છોકરાઓએ સવારે ખાધું જ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવવા આવશે. આવું નણંદ વિચારે. સાંજ પડી. સગા વહાલાઓ બધા બની ઠનીને તૈયાર થઈને જમવા માટે આવી ગયા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, મામા, અમને બધાને તૈયાર કર, તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ છીએ, સૌ જમી લે પછી જઈશું તો શોભીએ, આમ કહીને બાળકોને સમજાવે. હમણાં તમારી મામી આવશે ત્યારે બોલાવશે, પછી આપણે જઈશું. આમ કરતાં દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા જ ન આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો અને તે મનોમન કહેવા લાગી, હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા બાળકોને સવારે કંઈક ખાવા આપવું પડશે, માટે લાવ ભાઈના ઘેરે જાઓ અને ઘરની બહાર પતરાડા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારીને ભાઈના ઘર તરફ જવા નીકળી. ભાઈના ઘેરે જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાતા હતા, આનંદ મસ્તી થતી હતી, વાતોના તડાકા ચાલતા હતા. બ્રાહ્મણી ધીમા પગે પતરાળા ઢગલા પાસે ગઈ. આત્મા કકડે છે, પતરાળા લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા બાળકોને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગોપચૂપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેરે આવીને પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા.
પછી બધા પતરાળાઓને વાળીને ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠીને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરીને ઉકરડે નાખી દેવાનો વિચાર કરે છે. જ્યાં પતરાળા તરફ નજર કરે છે તો આ શું, બધા પતરાળા સોનાના થઈ ગયા? તે આ જોઈને આભી બની ગઈ. તેણે 2 હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તરત જ પતિ પાસે જઈને તેણે જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માનીને આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યા, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું. તેમણે આપણી ગરીબી જોઈને આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી કહે છે, પતિદેવ, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ. તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતા પણ ધર્મના માર્ગે ચાલનાર હતા. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવીને આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવીને તેને સુપ્રત કર. બ્રાહ્મણી તરત જ ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈને ભાઈ બહાર આવ્યા. એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો ને. નણંદનો અવાજ સાંભળીને તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેણા કરવા માટે જ આવી છે. આથી ઉતાવળા અવાજે ભાભી કહે છે, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો ને, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળીને બ્રાહ્મણીની આંખમાં જળજળી આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ. તેમાં ઉપરથી આવું બોલીને ભાભીએ જાણે ડામ આપી દીધું હોય એવું લાગ્યું. જીભ તો સળવળી, પણ વાત સાંભળીને ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન જ રહી. ત્યારે ભાઈ બોલે છે, બહેન, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકીને બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે. તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળીને નવાઈ પામ્યા. તે બહેનની સામે જોઈ રહ્યા અને બોલ્યા, બહેન, આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈ સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે જ બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા ન આવ્યું, એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સુડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ આપીશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવીને ત્યારે તમે બધા ધમાલ કરતા હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાઓનો જે ઢગલો પડ્યો હતો એમાંથી થોડાક પતરાળા લઈને હું ઘેરે આવી. વધ્યા ઘટિયાના મેં લાડવા વાળ્યા અને પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠીને તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનેવીને આ બધી વાત કરી. અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આની ઉપર તારો અધિકાર છે, તેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળીને ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું, વાહ વાહ બોલાવી ગયું, જ્યારે તેની જ બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે.
આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈને બહેને તેને આશ્વાસન આપીને શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તો એના ઉપર એનો અધિકાર ક્યાંથી હોઈ શકે? ભાઈ મનમાં જ વિચારે છે કે જો હું આ પતરાળા લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહીને ભાઈ પોતાના ઘેરે ચાલ્યો ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચીને રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેરે ઘેરે નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેને આખા ગામને નોતરા આપ્યા છે, તે ખરી વાત છે? ત્યારે તેનો પતિ કહે છે, હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાનને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહ્યા, આપણા કરતાંય વધુ ધનવાન બની ગયા છે. આખા ગામને જમાડવાની છે મારી બહેન. આપણા ઘરે પણ નોતરું આપવા જરૂર આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘેરે નોતરું દેવા માટે આવ્યા. બ્રાહ્મણીએ ભાઈ અને ભાભીને આવવા માટે નોતરું દીધું. ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોયાને આવકાર આપીને સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન, 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરે. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાની થાળીમાં ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈને મામી બોલ્યા, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે, તુંય ખરો છે? ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખીને બોલે છે, મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી છે. ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. તેની આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. તેણે ઊભા થઈને નણંદની માફી માંગી. નણંદે પણ તેને માફ કરી દીધા. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવા આપનું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર હે પ્રભુ સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 6 અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું રે. રહે જન્મ જન્મનો તારો સાથ, પ્રભુજી એવું માંગું રે. તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દિવસ તારું ભજન બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માંગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું રે. મારી આશા નિરાશ કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું રે. મારા પાપને તાપ સમાવી દેજો, તારા બાળને દાસ બનાવી દેજો. દેજો આપીને દર્શનના દાન, પ્રભુજી એવું માંગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું રે. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.